રોંગ સાઈડમાં આવતા ઈસમને બચાવવા જતા યુવાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કતારગામમાં થયેલા અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ટ્રાફિકના નિયમો નેવે મૂકવાનું પરિણામ ઘણી વખત ભૂલ કરનાર નહીં પરંતુ અન્ય નિર્દોષને પણ ભોગવવું પડતું હોય છે। આવું જ કંઈક થયું છે સુરતના કતારગામમાં, જ્યાં રોંગ સાઈડમાં આવતા ઈસમની ભૂલના કારણે સામે જે રાઈટ સાઈડ પર આવતો હતો તે માણસને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડ્યું છે। અચાનક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતી બાઇકને રાઈટ સાઈડથી આવતા ટુ વ્હીલર્સે સાઈડ આપવા જતા અને બ્રેક મારતા તેમને બેલેન્સ ગુમાવ્યું હતું અને બાઇક પલટી જતા બસ નીચે બાઇક ચાલક ઘૂસી ગયો હતો। આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે રોંગ સાઈડથી એક ઈસમ પૂરપાટ ઝડપે આવી રહ્યો છે, જેથી રાઈટ સાઈડથી આવતો નિકુંજ નામનો ઈસમ તેને સાઈડ આપવા માટે પોતે પોતાની ગાડી સાઈડ કરે છે અને ત્યારે જ બાજુમાંથી એક બસ પસાર થાય છે અને નિકુંજે બાઇક પરનું સંતુલન ગુમાવતા તેની બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને પાછળના ટાયરમાં નિકુંજનું માથું આવી જતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। 29 વર્ષનો નિકુંજ રત્ન કલાકાર અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે તાત્કાલિક લાશને પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે। સિટી બસના ચાલક સામે ગુનો નોંધવાની સાથે જે રોંગ સાઈડમાં આવતા બાઇક ચાલકની શોધખોળ પણ કરવામાં આવી છે। આ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।